જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। આજે ભાજપનું નવું નાટક સામે આવ્યું છે અને એનું નામ છે વિકાસ સપ્તાહ। પણ મારે ભાજપને યાદ કરાવી દેવું છે કે ગુજરાતની જનતા 30 વર્ષથી વિકાસને ગોતી રહી છે, એટલે સાવધાન રહેજો। ક્યાંક મેદાનમાં, ગ્રાઉન્ડ ઉપર, રોડ ઉપર જો તમે ક્યાંક દેખાઈ ગયા તો ગુજરાતની જનતા તમારા વિકાસ સપ્તાહને વિનાશ સપ્તાહમાં ફેરવી નાખશે। ગુજરાતની જનતાએ બરબાદી જોઈ છે, એટલા માટે તમને સાવધાન કરું છું કે તમારો વિકાસ આખા ગુજરાતે જોયો છે। કયા વિકાસની વાત કરી રહ્યા છો તમે? જે ભ્રષ્ટાચારમાં ભરેલો છે એ વિકાસની વાત કરી રહ્યા છો કે આજે ગુજરાતના ખાડા ખબડાવાળા રોડ બનાવ્યા છે તમે? અને માત્ર ખાડા ખબડા નહીં, આ ખાડા આજ અમારા માટે કફન સાબિત થયા છે। અમારા યુવાનો ખાડામાં પડીને પોતાનો જીવ દઈ રહ્યા છે। આ એ વિકાસની વાત કરી રહ્યા છો તમે? એ વિકાસની વાત કરી રહ્યા છો જ્યાં માતાઓ બહેનો સુરક્ષિત નથી, રોડ ઉપર માતાઓ બહેનોના ગળા કપાઈ જાય છે। તમે આ એ વિકાસની વાત કરી રહ્યા છો? તમે એ વિકાસની વાત કરી રહ્યા છો કે ગુજરાતમાં એવા અગ્નિકાંડો થાય છે કે કેટલાય પરિવારના દીપકો બુઝાઈ જાય છે? તમે આ એ વિકાસની વાત કરી રહ્યા છો? તમે એ વિકાસની વાત કરી રહ્યા છો કે ઝૂલતા બ્રિજમાં લોકોના પરિવાર આખા પાણીમાં સમાધિ લઈ લે છે, હોમાઈ જાય છે? આ એ વિકાસની વાત કરી રહ્યા છો તમે? તમે એ વિકાસની વાત કરી રહ્યા છો કે જ્યાં બ્રિજ તૂટે છે, પેપરો ફૂટે છે, યુવાનોના ભવિષ્ય અંધકારમય વયા જાય છે, યુવાનો ફાંસીએ લટકાવવા મજબૂર થઈ જાય છે, પોતાનો જીવ દેવા મજબૂર થઈ જાય છે, એના પરિવારનો માળો વિખાઈ જાય છે? આ એ વિકાસની વાત કરી રહ્યા છો તમે?